આઈ અક્ષરવાળા મેષ રાશિના બંને મુલ્કો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ જંગ જામી ચૂક્યો છે અને એમાં અમેરિકા પણ સામેલ છે. બંને બાજુથી મિસાઇલો વરસી રહ્યા છે અને ભીષણ બોમ્બમારો થઈ રહ્યો છે અને બંને બાજુ મોટી તબાહી અને ખુવારી થઈ રહી છે. ઈરાન ઇઝરાયલે ધાર્યું હતું એટલું સહેલું નીકળ્યું નથી અને એ પણ ઇઝરાયલની રાજધાની અને શહેરો ઉપર ભયંકર મિસાઇલ મારો કરી રહ્યું છે અને એને લીધે ઇઝરાયલ જેવું ઇઝરાયલ પણ રાડાઈ ગયું છે. ઇઝરાયલના મોસાદનું જે મથક છે એને પણ તોડી ફોડી નાખ્યું છે અને ઈરાન બેક ટુ બેક મિસાઇલ મારો ઇઝરાયલ ઉપર કરી રહ્યું છે અને હવે પછી એ હાઇપરસોનિક મિસાઇલો પણ મ્યાનમાંથી કાઢવાનું છે અને ડ્રોન્સ પણ મ્યાનમાંથી કાઢવાનું છે અને વધુ કાતિલ હુમલાઓ કરવાનું છે, કારણ કે એ ઈરાન મરણિયું થયું છે અને કેસરિયા કરવાના મૂડમાં છે, કારણ કે આમે ખોમેનીના માથે તો મોત ભમે છે. આવા સંજોગોમાં બીજા ફેઝનું જે યુદ્ધ છે એ વધુ ભીષણ બનવા જઈ રહ્યું છે, જે ઇઝરાયલને બહુ ભારે પડે એમ છે. એટલે અમેરિકાને પણ ઈરાન ઉપર હુમલો કરવો પડે, આમાં કોઈ ભૂમિકા ભજવવી પડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જોકે આમ તો આ યુદ્ધ અમેરિકા જ લડી રહ્યું છે સૌ કોઈ જાણે છે, પણ હવે અમેરિકાની ભૂમિકા વધતી જવાની છે. આજે G7ની બેઠક પડતી મૂકી અને ટ્રમ્પ છે જલ્દી અમેરિકા ચાલ્યા ગયા અને સુરક્ષા પરિષદની બેઠકમાં એણે ભાગ લીધો છે. વિચારી રહ્યા છે કે હવે શું કરવું, ઇઝરાયલને બચાવવું પડશે. હું એમ માનું છું કે હવે આ યુદ્ધની અંદર બંકર બ્લાસ્ટર બોમ્બ કે એનાથી પણ વધારે કોઈ મોટા બોમ્બનો ઉપયોગ થશે. આ યુદ્ધ વધુ ભીષણ બનશે અને આ યુદ્ધનો જલ્દી એમ અંત આવે એમ નથી, કારણ કે ઈરાને બહુ તૈયારી કરી છે. રશિયા પણ એની મદદમાં છે. ચીનથી કાર્ગો વિમાન આવી જાય છે જેમાં લશ્કરી સરંજામ હોય છે. અમેરિકાએ આમાં પડવું જ પડશે. હું એમ માનું છું કે આ યુદ્ધની અંદર અમેરિકા પણ હવે જલ્દી ઇન્વોલ્વ થવા જઈ રહ્યું છે. આ અંગે મેં આથી 19 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરેલી. એ ભવિષ્યવાણી હું દર્શકોને બતાવવા ઈચ્છીશ, જેમાં મેં લખેલું કે ઈરાન અને અમેરિકા વચ્ચે પણ ઘમાસાણ યુદ્ધ થશે અને AI અને E અક્ષરોવાળા મુલ્કો આપસી લડાઈમાં તબાહ થઈ જશે. અને પછી 2020માં પણ મેં આ લખ્યું. જો કે આનું પરિણામ ઈરાનની ફેવરમાં નહીં આવે, એનું પતન નિશ્ચિત છે, પણ આ ઘટનાક્રમો અંતે અણુયુદ્ધ તરફ લઈ જશે, કારણ કે પુટિન અને ટ્રમ્પ, ચીન અને ટ્રમ્પ સામસામા આવી જશે. ચીન અને અમેરિકા, રશિયા અને અમેરિકા સામસામા આવી જવાના છે. એટલે આ યુદ્ધ છે એ વિશ્વ યુદ્ધ તરફ જઈ રહ્યું છે.